આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસથી જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. જામનગરની 2 વર્ષ જૂની ગુમ નોંધમાં હવે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. લાંબા સમયથી ગુમ રહેલા વ્યક્તિના કેસમાં પોલીસ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી સામે આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ ગુમ થયેલ વ્યક્તિની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિને ઝેર આપી હત્યા કરી હોવાનો આરોપ છે. તપાસમાં મળેલ માહિતી આધારે મૃતદેહને દરેક જીઆઈડીસી નજીક આવેલ એક કારખાનાના પરિસરમાં દાટી દેવાય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. માહિતી આધારે પોલીસે સંબંધિત સ્થળે પહોંચી ખોદકામ શરૂ કર્યું છે અને માનવ અવશેષો મળી આવે છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળ પરથી મળતા દરેક પુરાવાનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ અવશેષો અથવા અન્ય પુરાવા મળી આવશે તો તેમની ઓળખ અને ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. સાથે જ કેસ સાથે સંકળાયેલ લોકોની પૂછપરછ પણ ચાલુ રાખવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. જો કે પોલીસનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે અને તમામ પાસાઓને ધ્યાને રાખી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સામે આવેલ માહિતી તપાસનો ભાગ છે અને આરોપીની સત્યતા અંગે અંતિમ નિર્ણય કોર્ટમાં રજૂ થતા પુરાવા અને કાયદેસરની પ્રક્રિયા બાદ જ થશે. પોલીસે જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવશે. હાલ તમામ દિશામાં તપાસ આગળ વધી રહી છે અને ફોરેન્સિક અહેવાલ સહિતના પુરાવાના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે. આ ખોફનાક હત્યા પાછળ તમારું શું કહેવું છે? વિડીયો શેર કરી કમેન્ટમાં જરૂરથી જણાવો. એવા પ્રવીણ પરમાર, જામનગર.